એક કથા એક ગામમાં કથા બેઠી હતી ને, તે ઓલા કથા વક્તા હોય ને, એ વક્તા કથા વાંચતા વાંચતા કીધું કે શેલાદી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, સ્વર્ગમાં કોને જ આવવું છે, ઊંચો હાથ કરો. લગભગે કર્યા, મફતમાં સ્વર્ગ મળતું હોય બધા તૈયાર જ હોય ને, લગભગે ઊંચા હાથ કર્યા, 2 જણા નો જ કરતા. કોકે કીધું એટલે આપણે કે આટલા બધા જાય ને તમારે બેન નથી આવવું, એ કે આમાં નથી આવવું. એ કે પણ શું કામ નથી આવવું? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે સ્વર્ગ જ છે, આ લોહી ઉકાળા છે, આ તો આ બધા જાય કઈ ઘટતું જ નથી. 100% હા સાચી વાત છે. જો આપણને નિરાતે આપણું ખાવા દે ને તો સ્વર્ગ જેવી દુનિયા છે. આ તો દુનિયા લોહી પી જઈ છે. દુનિયાને બાપુ ભોગાય એવું છે નહીં. તમારા પ્રજાપતિ સમાજની વાત કરો બાપુ, કેટલા મહાપુરુષો થયા. સતાધાર શામજી બાપુ, વિચાર કરજો, પાડો પાડાને કાપી ન કે અને સતાધાર સુધી પાછો આવે ત્યાં શામજી વખતે શું ભજન કર્યું છે. તમે બાપુ આમાં જો કોઈક સંતાન મોડું પાકે તો બાપુ એની ચેતના ન રોવે કે મારી 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 પ્રજા આવી ખુમારી હોવી જોઈએ કે અમારો આ સંત છે ભાઈ. જીવરાજ બાપુ મહાપુરુષો, ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર પ્રજાપતિ, શ્રીબાઈ મેપા ભગત થાન, સવારામ બાપા પીપળી, બળદેવદાસ બાપા, આજની તારીખમાં વાસુદેવ બાપા. જો તો ખરા વાવટા ફરકે તમે હિમ જેવા થઈ જાય. વાહ ભજન વાહ. તો આપણે બાપને રોટલો ન દઈએ કે ઓલા તો હજારો માણસને રોટલા દે છે. અરે આવા મહાપુરુષો જે સમાજમાં થયા હોય બાપુ એની સાથી ફાટવી જોઈએ કે અમારો મહાપુરુષ છે. આખી દુનિયા આમ ખુમારી ન હોય, ચાર્જિંગ સડી જાય. ચાર્જિંગ બાપુ નામ લ્યો ને તો તમારું ચાર્જિંગ સડી જાય. હું તો 18 વણમાં જેટલા સંતો છે ને એનો આભાર માનું છું કે તમે આ માર્ગ બતાવ્યો અને આ ભજન બનાવ્યા. આ દુનિયાને કઈક રાહ, ભલે પછી નો માર્ગે હાલે ઈના ભાઈ, પણ જેને હાલવું છે એને જો રાહ જ ન બતાવ્યો તો ક્યાં હાલત. કેળા પાડવા અઘરા છે, કેડે હાલવા વાળા તો દુનિયામાં કેટલાય મળી જાય, પણ કેળો પાડે ને અરે બાપુ આ દુનિયા હાલી કઈ કેળા પાડી પાડીને ગયા એટલે દુનિયા વાય હાલે છે. એમ નામ બાપુ કઈ મેળ નથી પડે એવું. અને ગુરુ શિષ્યના નાતાની બાપુ છે ને ખબર નથી. બધા છે ને કે આવ્યો નથી, ગાળીઓ નાખ્યો નથી, કંઠીઓ બાંધવામાં પડ્યા છે. ચેલાને કઈ માગવું નથી ને ગુરુને કઈ દેવું નથી, હાલ્યું બેડું. એમ નથી. ગુરુ શિષ્યના નાતા તો બાપુ કઈક જુદા છે. બધાને બાપુ એમના માત્ર બધા પૈસાથી ખરીદવા નીકળ્યા છે. આનું શું બાપુ તમને એટલા પૈસા દઈ દે એમને કહી દે. એટલે એવું નથી. એની માટે તમારે ભજન કરવું પડે બાપુ, કઈક તમારે નોંધ કરવી પડે. આ તમારા ગંગા સતીએ બાપુ ભજન કર્યું 21,600 સુવાસા, જેને ગણવા એને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. જેને ગણવા એને ગણી જો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ચા છે અહીંયા કોઈ ગોતતું નથી. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતર માં. ઠીક કરીને બેહી જા, પછી કરવું ન પડે કાંઈ. તારી પાસે જ બધું છે. અહીંયા દ્વારકા સોમનાથ જઈને શું તું ગોતીશ? કાંઈ નથી. અમે આપણે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, એક રૂમ હતો, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. મેં કીધું કઈક જોવાનું છે, હાલો ને જાવી મારી. અમે ગયા ને તો બાપુ બેઠા હતા, હિંડોળો પીડ્યો. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવા. તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી હળગવાય ન દે. ચોથા આંસુએ બાપુ આંખ, અને તેથી બાપુ દીકરી આગળ. એટલા માટે બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં બધે આ દેશની બાપુ આબરૂ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂરું થઈ ગયું પુરુષનું,
તમે આજે તે આજ તો ભગવાનની દયા છે, પણ ઘરમાં બાપુ ખાવા લોટ ન હોય ને કોઈક બે મહેમાન આવ્યા હોય ને તો એ બાપુ એવી જો અડધું અંગ બાપુ જો એવું વ્યવસ્થિત હોય ને તો વાયલા બારણેથી કોકની પાસે ભીખ માગીને મહેમાનને ખવડાવી દેરા. જણની આ તાકાત નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી કહે છે કે તમે મૂંઝાવમાં, હવે હું જીવીને કામ છે. દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો છે, તમારા હાથમાં તલવાર છે, મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય જીવજો, નકર મરી જાય. જો આ દીકરી કહી શકે બાપુ, એ તો એવા સંસ્કાર આપ્યા હોય ને, ઈ દીકરી કહી શકે હવે હું જીવીને કામ છે. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને તો અખિલ બ્રહ્માંડ નો માલિક આવીને સોંટી ગયો, બસ કર બાપ બસ કર, એમ નામ નથી દુનિયા નામ લેતી. તમારે મારે કરવું કાંઈ નથી. અને ખોટે ખોટા અમે આમ ને ભાઈ બધાને ખબર છે તમે ચેમ છો, કીધા જેવું કાંઈ છે નહીં. એક હું તો એમ કહું બાપુ, એક પડેલો માણા હોય ને એને ઉભો ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ને ધક્કા મારીને પાડો તો નહીં કમ છે કમ, તોય મારો નાથ નોંધ કરશે ભલા. પણ આપણે તો કોક પડખે ગાડી લાવ્યો હોય તો એનું ડીઝલ ન પડ્યું એટલું તો આપણું લોહી બળતું. આ ગાડી લાવ્યો જ્યાંથી, એટલે પણ જ્યાંથી લાવ્યો અહીંયાથી ભલા મને કઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે તો પાડોશીમાં હોય તો ઝટ કામમાં આવે, પણ જોઈ જ નથી શકતા. તમે જુઓ તો એકલી ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અને એમાં કુદરત ને કરવું ને, જો એ ગાડી છે ભટકાઈ જાય કે છે ગડી જાય ને ત્યાં ઘેરે બેઠો બેઠો કેટલો રાજી થાય, આજ લાગનો હતો એ બોલો, હવે ચા એના ખિસ્સામાં જ કાઢી ગયો છે. કોકનું ખરાબ થાય એમાં જ રાજી થાય છે. જો કોઈ દી મારો ઠાકર કોઈ દી રાજી ન રહે. કોકનું સારું થાય ને ભગવાનને તમે અરજ કરો ને, ભગવાન તમારું ડબલ કરશે. પણ બાપુ એ તો વિચારો આપણા એવા હોવા જોઈએ. મારો નાથ છે ને, તમને આપ્યું એમ મને આપશે, ને મને આપ્યું એમ બીજાને આપશે. પણ શું કામ આ તમારી ઈર્ષા કરવાની જરૂર ક્યાં છે? બાકી તો કર્મની ગતિ બધા વાતો કરે છે. મને કઈ બહુ મને બધા તમે બધા કહો છો કલાકાર કલાકાર કલાકાર, અહીંયા આપણી જેટલી આબરૂ છે તો અહીંયા આવીને જોવો જ ખબર પડે. આપણે કઈ એટલી બધી આબરૂ છે નહીં, પણ આ 2 કિલોમીટર વ્યા જાય એટલે બધું વાહ વાહ બાપુ બાપુ થાય છે અને હાલે છે, આપણું હાલ્યું જાય. મને ઘણા એમ કે બાપુ તમારું પણ હાલ્યું છે ને હાલ્યું. તમે ઊભું ચીનું કોને લાલું ધક્કો હું મારું, ચીનું ઊભું છે કોનું? બધાયનું હાલે છે પણ જોઈ નથી શકતા. ને કાલે આ તમારું ઈંટું પાડવાનું ધંધો હતી, નથી હાલતું, નથી ખપતી. બધાયનું હાલે છે, ગાડીઓ આંકતા ગાડીનું હાલે છે, ના રાજકારણમાં રાજકારણનું હાલે છે, ઢોરા રાખતા ઢોરાનું, ચીનું નથી હાલતું. કીડીથી માંડીને હાથી સુધી મારો નાથ બધાયનું હકવે છે. ઈર્ષા ન કરો, તમારું વહેલું મોડું હાલ છે. મજા આવે એવું છે. હું તો નગર ખટારાનો ડ્રાઈવર હતો ને આપણને ખબર નહોતી કે આપણને વિયારામાં કોક બોલાવે ને ભજન રાખે ને એ બધા હેઠા બેન અમને ઉપર. આ તો સપનામાં ખબર નહોતી. પણ આ મારો નાથ કોણ જાણે ક્યાંથી કેમ મેળ પડ્યો, કઈ આપણું કઈ મને હવે હજી નક્કી નથી થતું. ગમે ત્યાં જાય ને મને ઘણી બધી બહેનો એ કીધું મને કે બાપુ તમને બહુ અમે જોઈ છે, બહુ ધન્યવાદ, તમને ધન્યવાદ. મને અહીંયા કોઈ નથી સાંભળતું, તમે સાંભળો છો, મારો અવતાર સફળ થઈ ગયો બસ. એટલે કાંઈ જે ખટારા લઈ લઈને તો બાપુ આ રોડ જેટલા ગઈ નહીં કે, પણ કોઈએ ન કીધું બાપુ હાલ્યો અડધી ચા પાવા તમને આપ્યો. કોઈ અડધી ચા નથી કોઈ. ભજનનો બાપુ કઈ પાવર તો છે જ. કરોડ રૂપિયાની ગાડી લઈને આવો ને, પડખે રિવોલ્વર ટીંગા દો ને, 20 તોલા હોનું પહેર્યું આમ હેઠા ઉતરો ને, કોઈ નથી કહેતું મારે તમારે ભેગો ફોટો પડાવો. જ્યાં જવું ત્યાં મને કે બાપુ એક ફોટો પડાવો. મને પાડો પાડો. ત્યાં કોઈ લગ્ન વખતે નથી મેળ પડ્યો, ભલે પાડે બધા. કહેવાનો મારો મિનિંગ ઈ છે બાપુ, એક હારા માર્ગે હોય ને તો જગત તમને ઉપાડી લે. તમારે મોટું થવાની જરૂર નથી. તમે સત્યના રાહ ઉપર હોય ને, મારો નાથ તમને મોટા બનાવી દે. મોટા બનવા કેટલાય મથે છે, એમ ન થવાય. એ તો નિખાલસ ભાવે બાપુ કંઈક જો તમે કંઈક ભગીરથ કાર્ય કરો, કંઈક પરમાર્થનું કાર્ય કરો તો દુનિયા તમને મોટા બનાવે. કે મેં ખટારો આંક્યો અને ઝઘડા કર્યા, આપણે બીજું કોઈ સારું કામ કર્યું જ નથી. બાજવા સિવાય કર્યું નથી. મારવાનું કૂડ અને નકરા માર્યા જેવું નથી. આપણે મારે ધરીને ખાધો. હા, આપણે કઈ નકરા માર્યા એવું આ કોક ને મારીએ થોડા અમને કોઈ મૂકે.
પણ આપણે સલામ કોઈને પગે ભાગ્યા બાબુ મારા માન મારી માન મારા બાપ સિવાય હું પગે જ ન લાગુ કોઈને, મારે બીજાને હું પગે લાગીને કામ. અને હું તો તમને કહું છું, માં ને બાપ ને પગે લાગીને જાઓ ને, કદાચ ઠાકરના મંદિરમાં જાઓ ન લાગો ને તો ઠાકર તમને કઈ ન કરીએ કે એ આપણી ગેરંટી. લખવું હોય તો લખી લેજો. તમારી માના પગે લાગીને જાઓ ને, અખિલ બ્રહ્માંડના માલિકને સહી કરવી પડે. ભલે આ ન લાગ્યો, એની માને લાગીને આવ્યો છે ને, જિંદગીમાં જરૂર ન પડે. આપણે સારું કામ કર્યું જ નથી, આ એક જ કામ સારું કર્યું આપણો મેળ પડી ગયો. કોઈ સાધુ પાસે નથી ગયો, કોઈ 10 રૂપિયા આપ્યા નથી, મંદિરમાં નથી ગયો, કાંઈ નથી કર્યું. પણ મારી માને મારા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક સ્થિતિમાં જ કાનુડો અહીં મૂકીને અહીંયા આવ્યો આવ્યો. દ્વારિકા છે, અહીં છે નહીં, અહીં તમે આટો મારો આવ્યો. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે બાબુ. મેં 22 વર્ષ ખટારો આંક્યો ને, હિન્દુસ્તાનમાં બધે રખડ્યો, પણ કોકની પાસેથી લઈ લીધા હશે, બાકી કોઈને દીધા નથી. તો અહીંયા મારું હાલે લ્યો. એક જગ્યાએ જાય ને કે 20 રૂપિયા આપો, શેના કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય શું તાવ નહીં વગાડવી, તું વગાડ્યા એકલો. આમ જ હાલે છે. કહેવાનો મારો મિનિંગ, કોઈને ભક્તિ અમે તમે જુઓ તો ઘડિયાળના કાંઠે ભગવાનના મંદિર બંધ થઈ જાય કે ભગવાન આરામમાં છે. લે ભગવાન બાપુ આ દુનિયામાં હુઈ જાય તો તમને એમ લાગે છે કે કોઈ જીવ દુનિયામાં જાગે, કોઈ જીવે? અખિલ બ્રહ્માંડનો માલિક કોઈ દી ન હુએ. તમારે છૂટા ખોટી થાય એટલે હુએ છે. ઈ તો માલપારીઓ મૂસાતો હોય છે કે એ ઉગાડ મરી શું. ભગવાન ટેમ થાય હુઈ જાય. બોલો પૈસાની બાપુ દુકાનો નાખી છે, કાંઈ છે નહીં. માને બાપને હાચો, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. બસ મને તો એમ થાય ભલામણ. અને શું અત્યારના વૈભવમાં માન બાપ બાપુ જેટલું ખાય, જેટલું જોકે વાપરે તો નહીં. હું તો એમ કહું, તમે કોઈ પણ કામ કરતા હોય ને, તમે સવારમાં મા બાપને પગે લાગીને જાઓ ને, જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે, આપણી ગેરંટી. જાઓ અને લાખો રૂપિયા કમાતા હોય, મા બાપના પગમાં ઢગલો કરી દો. મા બાપ કોઈ દી અડે નહીં, પણ બાપુ મા બાપની સાતી ફાટે. મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો, જિંદગીમાં કાંટો ન વાગે. માન બાપના ઋણમાંથી બાપુ કોઈ દી આપણે બચી જ ન શકી. એટલા માટે તમને અને મને મેં કીધું ને, ગુરુ શિષ્યના નાતાની વાત જ આખી. એક ગુરુ શિષ્ય બે વગડામાં હાલ્યા જતા. એમાં બરોબર દિયા થવાનો ટાઈમ હતો ને, સંધ્યા આરતીનો સમય થઈ ગયો. એટલે ગુરુ મહારાજે શિષ્યને કીધું કે હવે સંધ્યાનો સમય થયો, મારે પૂજા આરતી કરવી પડશે. હવે પછી આગળ હાલી. કે બાપુ હાવદની ડણકો સંભળાય છે, આ હાવદ આવશે ને કોઈ પૂજા નહીં સાંભળે, બે ઉપાડી જાય. કે જે થવું હોય થાય, પણ મારે હવે પૂજા કર્યા છે, આગળ એક ડગલું હાલવાનું નથી. આસન બાસન જમાયું, બાપુ બેહી ગયા. દીવો અગરબત્તી જે કઈ કરવાનું હતું કરી, અને તુહી તાર લાગી ગયો. ચેલાને બેવું જ પડે, ગુરુ બેઠા એટલે એ પડખે બેઠો. ઘડીક થાય ને આંખ ઉગડી જાય, સિંહ જ નહીં આવે ને, સિંહ જ નહીં આવે ને. અને આવા અભાગ્યા બોલે થાય તે પાછું. ખરેખર બાપુ હાવજ આવ્યો, ઘા 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 કરતો નીકળ્યો, અને ચેલો સડી ગયો બાપુ સાડવા ઉપર. કે ગુરુ ગયા. અત્યારે ચેલા લગભગ બાપુ ગુરુના નાસ્તા કરાવે એવા જ છે, કઈ છે નહીં. ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો ચેલો જોવે કે બાપુ ગયા. અને હાવજ આવ્યો હરવો હરવો હરવો. એ ગુરુ મહારાજ બેઠા હતા ને, ત્યાં આમ પરિક્રમા કરી, સામે બેહી 2 પગ લાંબા કરી ગુરુ મહારાજને વંદન કરી, અને બાપુ સિંહ વિયો ગયો. ચેલાને પરસ્યો વળી ગયો, ગાર તો આ પગે લાગીને વિયો ગયો. હું બેઠો હતો મને એ લાગે. ઘડીક થયું ને ચેલો હેઠો ઉતર્યો, પાછો આવીને બેહી ગયો. ઘડીક થયું ને પછી બાપુ જાય ગયા. જોડે ને જમદાર ને ખીપિયો ને આ બધું હતું ને. બાપુ કહેલા આમાંથી કંઈક તો લઈ લે, બધું મારે ઉપાડવાનું. કે બાપુ ચીપિયો લાવો. ચીપિયાની કડીમાં આંગળી ભરાવી અને આમ ફેરવતો જાય. બાપુ વાતો કરતો જાય. 2 જણા હેલા જતા રસ્તામાં. કે બાપુ આપણે ભજનમાં બેઠા ને તો કે હાવદ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય. કે બાપુ મને બીક લાગી, હું ઝાડવે સડી ગયો. કે સડી ગયો છું. કે બાપુ પછી તમારી પાસે આવીને તમને પગે લાગીને વયો ગયો. કે વયો ગયો હોય છે. એમ વાતો કરતો જાય, ચીપિયો ફેરવતો જાય. એમાં ચીપિયો બોરડીમાં ભરાણો, અને બોરડીમાં મત બેઠેલો. શાંતિ મત બેઠો હોય ને ઉડે પછી શું થાય બધાને ખબર છે ને. ઈ બેન સોંટ્યો હો બાપુ,
ચેલાને ને ગુરુને બાપુ આમ 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 કરતા 2 ખેતરવા સુધી ગયા રાતા 16 કરી નાખ્યા. ઓલાને કાંટા ઓલ્યો કાઢે ને ઓલાને કાંટા ઓલ્યો લાલ 16 કરી નાખ્યા. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે શું? ઈ કે ઓલો હાવદ આવ્યો તારે તમે હલ્યા નહીં આવડી આવડી માઇકોમાં કે ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાપુ બહુ બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે હાવદ આવ્યો ને તઈ મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ના માયકું આવી તઈ કપાતર તું છો મારી હારે. તારા જેવા હોય ને એટલે ઠેકડા જ મારવાના હોય. ઓલો જેની હારે હોય ને હાવદ હોય તોય ભલે ને ચિત્તો હોય તોય ભલે એને બાપુ રૂવાડું ન હાલે. તું કપાતર છો એટલે મારે ઠેકડા મારવા પડે. એટલે કહું છું આ જાત અનુભવ છે મારા. માને ને બાપને સાચવજો બાપુ. જિંદગીમાં જો તમારી ગાડી જો અટકાય તો મને કહેજો. 40 લાખની ગાડી લઈને નીકળે વાયલી સીટમાં જો પૂછરો બેઠો. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. પણ અત્યારની પરજા તમને ન ખબર પડે. તમને એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા બધી ખબર છે પણ જાવું ક્યાં? અરે મારો છોકરો બાપુ બાવળિયા ઉગાડ્યા પણ વેચી નહીં. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. આટલું જો માન બાપ આપણા વાંહે આટલું સમર્પણ આટલો ભોગ દેતા હોય અને 2 ટાઈમ રોટલો ન દઈ શકો. અરે અભાય કહેવાય ભલા મને. હું તો એમ કહું છું આ આપણા ગઢ હતા તે વૃદ્ધાશ્રમ હતા છે. અત્યારે બનાવ્યા હજી બની નથી રહેતું ત્યાં ફૂલ થઈ જાય. બોલો બની નથી રહેતું ત્યાં ફૂલ થઈ જાય. આમના છોકરા જ નહીં હોય. ગમતા જ નથી ગમતા જ. અમે એક જગ્યાએ સાધુ સંતનો મેળાવડો હતો ને એમાં હું ગયો હતો. મને બોલાવ્યો. ત્યાં ગયા ને પછી એક બાપુ હતા ને બાપુ કહેતા હતા એ કે તમારા જેવા કલાકારો કહે છે અમે સાધુ સંતો કહે છે કે ભાઈ મા બાપને હાચવો. મને કે કોઈને વાત કેમ નથી ઉતરતી? મેં બાપુ મારી પાસે આઈડિયા એક છે પણ મેં મારું કોઈ માને નહીં ને. મને કે કેવો આઈડિયા? મેં કોઈ ના મા બાપ દુખી ન થાય કોઈ મેં કીધું આશ્રમમાં મૂકવાય ન જાય. બોલો મેં કીધું મારું કીધું પણ મેં કરે નહીં કોઈ. મને કે એવું શું છે? મેં કીધું આમાં એવું છે કે બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાઉ હારા નથી ગમે. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમે. આ બેનું મેં હારે જાય છે ને જો આ ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે સમાધાન થઈ જાય કે ન થઈ જાય. પણ બાપુએ કાન પકડ્યો. અને તમને કહું છું તમારું શું માનવું છે? તમે જો હારે વ્યા જાવ તો તમને હાઉ હારા ત્યાં મળી જ રહેવાના. બેન ને મમ્મી પપ્પા મળી જાય. ડકો થાય કોઈ તમને કેમ લાગે? બાપુએ કાન પકડ્યો. મને કે દરબાર વાત વિચારવા જેવી પણ મેં બાપુ મારું કીધું આ કરે નહીં કોઈ. અને આમ જ છે મેં કીધું એમ જ છે 100%. 10 જણા બાપુ હારે વ્યા જાય જણ. જો ઈ 10 કુટુંબમાં જો ડખો થાય તો મને સંભાળજો. 10 નો અખતરો કરીજો. નો થાય કોઈથી જિંદગીમાં. હા નકર હું તો એમ કહું છું હું તો બેનું નહીં કહું તમારા લગ્ન થાય ત્યાં સુધી તમારા માતા પિતા બરોબર છે. પણ લગ્ન થયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે. એને સાચવજો. એને પાણીના લોટાની જરૂર હોય તો આપજો. રોટલાની જરૂર હોય તો સારી રસોઈ બનાવીને જમાડજો. બાપુ જો જિંદગીમાં તમારી પેઢી મોળી પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. સારી પેઢી માટે તો બાપુ કંઈક તમારે વાવવું પડે. ગઢામ આવતરના કંઈક આશીર્વાદ લેવા પડે. બાકી મા બાપ બાપુ ઈ લગ્ન થાય ત્યાં સુધી જ રાખે. પછી મા બાપ ને અહીંયા બાપુ કદાચ તમે ડખો કરીને જાઓ તો બીજું ઘર ગોતે બાકી રાખે નહીં. એ તમારા માતા પિતા છે ને એ તમારા સાસુ સસરા છે બાકી કોઈ ન રાખી શકે. એટલા જ માટે બાબુ જનેતાની તો વાત જેટલી કરી એટલી થોડી છે. પણ એક સંત વાણીમાં એવું કહે છે પુરુષોત્તમ બાપુ કે મારી માં તો મારી માં છે. અને બધાને બાપુ ન રાખતા હોય ન રાખે એને મુબારક. આપણે કોઈ સલાહ નથી દેવી. પણ એક જ વસ્તુ તમને કહું કે તમારી માં ન હોય તો તમે ન હોય, મારી માં ન હોય તો હું ન હોય. એટલી આપણને ખબર હોવી જોઈએ. 9 મહિના સુધી ઉદરમાં રાખે, એનું લાલન પાલન કરે અને બાપુ લોહીનું દૂધ કરીને તમને મને પૈને ઉછેરે. બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખડાવે. અને એક જો બટકું રોટલા હાટું માં ભૂખી વરાળું કાઢતી હોય તો દાણા ગમે એવા જોવરાવો તો એ માતાજી તમને આમાંથી બચાવે કરી. તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં દાણા જોવાનું એટલું હાલ્યું. જ્યાં જોવો અહીંયા પાટ મારી વાળી બેઠા અને તતણ દીએ તો વારો આવે. કાલ લઈને પમદી આવજો નામ લખાઈને જાઓ. એમ આપણે એમ તો મને ચારે એમ થાય કે ભજન શીખે એના કરતા આ શીખ્યા હોત તો સારું.
અહીંયા એમનું એમની અંદરની ડિટેલ પછી તમને ન ખબર હોય. અહીંયા ઘરે એમના બૈરા આવે છોટે આપણે એમ કે આ સમાધાન કરો ને દુનિયાનું હમું કરો છો તો કાંઈ છે જ નહીં. રામ નડે જ નહીં, કોઈ નડે નહીં, કોઈ નથી નડતું. હવે હું તમને એક દાખલો આપું કે પહેલાના સમયમાં આ ગામથી ઓલા ગામ જતા હોય તો આટલો બધો વાહન વ્યવહાર નહોતો તો કોઈક સગવડ વાળો માણસ હોય ને ગામના સીમાડે એક પરબ બંધાવે કે ભાઈ કોઈ અહીંથી નીકળે ને માણાને પાણી પીવા થાય. અત્યારે સગવડ વાળા હોય તો કઈક ફ્રીજ બ્રીજ મુકાવે કે માણા નીકળે પીવે. હવે આ લોટા ને ગ્લાસ હોય, હવે લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. શું કામ હાકડે શું કામ બાંધવા પડે? ભેંસો લઈ જાય છે. તમને કેમ લાગે? એને કૂતરા કાગડા ભેંસો કોઈ અડતું જ નથી, આપણે જ લઈ જાય છે એટલે હાકડે બાંધ્યા. હવે ઈ ગ્લાસ હોય એનો આંકડીઓ કાઢીને પછી થેલીમાં નાખો, ઘરે લઈને આવો અને ઘરે કઈક માથાકૂટ થાય, કઈક ડખો થાય, પછી આપણે દાણા જોવરાવી હતી માતાજી ભુવાજી એક બાપુ ગ્લાસ ને ગોઈ દે અને જડે ગ્લાસ જડે. અંદર બેઠો ને ઈ તો બાપુ પરફેક્ટ પરમ તત્વ છે. ઈ તો કે ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે છે પણ એટલા માણા હોય છે બોલી નો. ઓલો ગ્લાસ તો નહીં નડતો, મનમાં એમ ઓલો અંદરથી ધક્કો મારે. ઓલો ગ્લાસ નડે છે બોલી હકે એવું નો નડે. કઈ નહીં, આપણે કર્યા હોય એ જ આપણને નડે, બાકી કઈ નડે. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી આઘારે જ ભગવાન ને અરજ કરાય, મા બાપ ની સેવા કરાય, છેલ્લે બાણ ની પથારીમાં હુતા. બોલો શું એનું કરમ? કાલ શું બનવાનું ઈ એને ખબર હોય. 18 દિવસનું યુદ્ધ આલ્યું ને તેથી એને બધી ખબર હતી કે આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, કોણ હારવાનું છે, પણ યુદ્ધને રોકી ન હોય કોઈ એવો સમર્થ પુરુષ. અરે એની ક્યાં વાત કરો? એનું મૃત્યુ વખતે એમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને તોય છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. શું કર્મની ગતિ હોય. આ બાપુ બહુ ઊંડું ઉતરવા જેવું નથી આમાં. બસ રામનું નામ લ્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી આઘાર્યો. બસ બીજું કઈ ઊંડું નથી ઉતરવું. અને બહુ મહેનત કરશો તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જશો. એટલું બધું સારું નથી. ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. બધા કહે છે ને ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ ગણપતિનું માથું હાથીનું હોય. હું એમ કઉ છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું. હાથીનું હું કામ લગાડ્યું? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય તમને કેમ લાગે? આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું આવડું હોય. પછી હાથું 100% હાથીનું જ ફિટ કર્યું. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આના માટે સદગુરુ જોવે. આ નિયાળમાં કોઈ નથી ભણાવતું. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધ્યાન આપજો. જો કે બેનો, મારી બહેનો મને સાંભળે છે ને એ મોટી વાત છે મારા માટે. અને આ બધે આજની દીકરીઓ બાબુ એજ્યુકેટેડ દીકરીઓ આ સાંભળે એટલે તો મોટી વાત ન કહેવાય. સિટીમાં પ્રોગ્રામ હોય ને તો ઓલા બધા વધારે ભણેલા હોય શું કે ખબર હે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલાઓ ખોટા ઉજાગરા કરે, મરી જશો મરી. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. લખવું હોય ને લખી લેવા. આજ નહીં તો કાલ ભજન કરવું પડે ને કરવું પડે. જેટલું ભણવું એટલું ભણજો. પણ મેં હમણાં કીધું ને બાબુ, તમે મોટી સિટીમાં જાઓ ને આમ હાલ્યા આવતા ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. એ એટલી ફેશન. બેને વાળ કપાવ્યા હોય, ભાઈ ને આવડો મોટો ચોટલો હોય, બોલાવી તો ખબર પડે કે આ તો બેન હતા. જો તો ખરા ભલા મણા શું તમારે આ દી ઉછો છે દુનિયામાં. કીધાની વાત નથી. રામ કર્મની ગતિ હોય શું શકે કહેવાનો મારો અર્થ. ધર્મ રાજા જેવો ધર્મ રાજા બાપુ પોતાના ન્યાય માટે લડ્યો ને. યુધિષ્ઠિર પોતાના ન્યાય માટે, તમે વિચાર કરજો, ધર્મની રખેવાળી માટે સત્યના રાહ ઉપર હાલવા વાળો માણા પોતાનો હક માંગવા માટે યુદ્ધે છેડ્યો હતો ને. પણ બાપુ જાવા ટાણે ધરતી 5 ફૂટ ધરતી એને ન મળી. બાપુ હિમાલય હાડ ગાળવા જવું પડ્યું, 5 ફૂટ જગ્યા ન મળી. આવા ધર્મરાજાને શું કર્મ આટો લઈ ગયું છે.
મને તો આ બધા ભાવની વાતો કરે એમાં ટપા નથી પડતા. ઓલા ભાવમાં આમ ને ઓલા એટલે આ મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોડીને બેઠા છો. આ મોળો છે, આ ભાવ મોળો છે. પાછા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા લે કાંઈ છે ને આ બધું ઢીંગો ઢીંગ હાલે છે આમ. આ તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? હું સ્વર્ગમાં કાં